નમસ્કાર મિત્રો, હોમ ડિઝાઇનિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું પગડી કેવી રીતે બનાવવી. પગડીમાં અલગ અલગ શેપની પગડીઓ જે આવતી હોય છે નોર્મલી, જેમાં રાઉન્ડ શેપ છે, આંકડિયા ટાઈપની છે અથવા એસ ટાઈપની છે, બરાબર. તો આવી પગડીમાં બનાવટમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો ઇઝીલી કેવી રીતે બનાવી શકાય તે હું તમને ડિટેલમાં જણાવું છું, બરાબર. સૌથી પહેલા આપણે રાઉન્ડ પગડી શીખીશું. રાઉન્ડ પગડી માટે એક વેક્ટર લઈશું, જેની થિકનેસ 1 mm જેવી લઈશું. પગડી કરતા આપણે વેક્ટરની સાઈઝ માઇનોર એવી નાની રાખીશું, જેથી કરીને પગડીનો શેપ પરફેક્ટ અને ફિનિશિંગ વાળો બને. તો આપણે પગડી બનાવવા માટે ઇનપુટ એનો યુઝ કરીશું. બને એટલું ઝૂમ કરી લઈશું. પોઈન્ટ બને એટલા નજીક રાખીશું, જેથી કરીને ફિનિશિંગ સારામાં સારું આવી રહે. આ રીતે જોવાનું છે. એંગલ પગડીની અંદર ના હોવો જોઈએ. એક્ઝેક્ટ એની કોર પર સેટ કરીશું. પોઈન્ટ બધા બારની કોરે મૂકવાના છે. હવે જો સૌથી પહેલા 2 પોઈન્ટ હતા, ત્યાં જ આપણે લાસ્ટ 2 પોઈન્ટ મૂકીશું, જેથી કરીને કમ્પ્લીટ રાઉન્ડ શેપ બનીને બહાર આવે. છેલ્લે સ્પેસ લગાવી દેવાનું. જો તમને આમાં દેખાઈ રહ્યું છે, અમુક અધર ફંક્શન ચાલુ છે, તે બંધ કરીશું. એક્સ્ટ્રા ફંક્શન છે, જેમાંનું એક આ છે, બરાબર. તમે જોઈ શકો છો મસ્ત મજાની ફિનિશિંગ વાળી પગડી બની ગઈ છે. વેક્ટરને ડિલીટ કરી દઈશું. હવે કંટ્રોલ V કરીને પેસ્ટ કરી દઈશું, બરાબર. તો આ રાઉન્ડ પગડી થઈ. હવે આપણે બનાવીશું આંકડિયા ટાઈપની કોઈ બી પગડી આવે તો કેવી રીતે બનાવવી. પેલા મસ્ત વેક્ટર લઈને શેપ વાઇઝ એની ઉપર એક્ઝેક્ટ ડ્રો કરીશું. થોડો ઘણો શેપ ઘટે તે લઈ લઈશું. આ રીતે રીશેપ કરી શકીએ છીએ. H દબાવીને રીશેપનો ઓપ્શન ઓપન થતો હોય છે. હવે જોઈ લઈએ આમાં આપણે પગડી શેપમાં જે અડચણ આવે છે, જે પ્રોબ્લેમ આવે છે, કઈ રીતે એક જ સ્ટેપમાં કમ્પ્લીટ કરવી વિધાઉટ એની રીશેપ, અહીંથી ચાલુ કરીશું. આપણે બને એટલા નજીક પોઈન્ટ રાખીશું, જેથી કરીને તમારે પગડીને રીશેપ ના કરવી પડે અને ફિનિશિંગ ફર્સ્ટ ક્લાસ મળી જાય. તમે જોઈ શકો છો હું પોઈન્ટ જે પાડું છું એ બહારની કોરે પાડું છું. અંદરની કોરે ઓનલી એંગલ જ ટચ કરાવવાના છે, જેમ આપણે રાઉન્ડ પગડી બનાવી સેમ એ જ રીતે. વાર લાગશે પણ પગડી જોરદાર બનશે. આમાં ઘણી વાર કેવું હોય છે, બધા ઉતાવળ કરીને ફટાફટ પોઈન્ટ પાડી દે છે, પણ પ્રશ્ન થાય કે ભાઈ જલ્દી તો બની જાય પણ એનો લુક ના આવે, સારી ન લાગે, એ શું કામનું. એટલા નજીક પોઈન્ટ રાખીશું.
છેલ્લે આપણે એન્ટર મારી દઈશું. સ્ટાર્ટ પોઈન્ટ આપણે અંદર રાખીશું અને એન્ડ પોઈન્ટ બહાર રાખીશું. પગડી તૈયાર છે. પગડીનું જનરલી સ્પેસિંગ આપણે 90 થી લઈને 1 સુધીનું રાખવાનું હોય છે, જેથી કરીને ખોટા સ્ટીચ ન જાય અને પરફેક્ટ લુક આવે. હવે આપણે બનાવીશું આ એસ આકારની પગડી, જેમાં સૌથી વધારે પ્રોબ્લેમ આવતો હોય છે બધાને. મેં વેક્ટર ડ્રો કરી લીધો છે. આ રીતે શેપ પણ લઈ લઉં છું, બરાબર. માઇનર એવો વેક્ટરને થિકનેસ થોડી વધારીશું, જેથી કરીને પરફેક્ટ લુક મળી રહે આપણને. જેમ આગળની બે પગડી ડ્રો કરી સેમ તે રીતે આપણે આમાં આગળ વધીશું અને સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ બહારની સાઈડ, અંદરની સાઈડ એંગલ ટચ કરાવીશું. આ રીતે અહીંયા જોજો, ખાસ કરીને વળી રીશેપ કરું છું એટલે પહોંચો તો તમારે સાઈડ ચેન્જ કરવાની થશે. એસ આકારની પગડી જ્યારે આવે ત્યારે અડધો જે એનો કર્વ ભાગ છે એ કમ્પ્લીટ થાય એટલે બીજા કર્વ ભાગમાં જવા માટે તમારે સાઈડ ચેન્જ કરી દેવાની. જે પોઈન્ટ તમે જે સાઈડ પાડતા હતા તેનાથી વિરુદ્ધ દિશામાં પોઈન્ટ પાડવાના. આ રીતે આ બની ગઈ છે. મિત્રો આ રીતે આપણે બનાવીશું તો ઈઝી બનશે અને મેક કરી લઈએ, જેથી કરીને આગળ જે તે બનાવી એના ફંક્શનમાં આ ઓબ્જેક્ટ શરૂ ન થાય. વેક્ટર હટાવી દઈશું. તમે જોઈ શકો છો હવે પગડીનો શેપ. એટલે ફર્સ્ટ ટાઈમ રીશેપ કરવાની જરૂર પણ નહીં પડે, ફર્સ્ટ ક્લાસ એવી પગડી બનશે. હવે તમને સાથે સાથે એક મોટિવ બનાવતા પણ શીખવાડી દઉં છું. અહીંયા તમને દેખાઈ રહ્યું છે એક જ સરખું આવું બની જતું હોય એક જ વખતમાં, તો કેટલું સરળ રહે. તો ચાલો આપણે આજે સાથે સાથે મોટિવનું પણ થોડું ઘણું નોલેજ લઈ લઈએ. જો આમાં જેમ તમને દેખાય છે એમ સેમ ટુ સેમ એક જ ફિગર ડ્રો કરો. પહેલા આ ઓબ્જેક્ટ હું ઇનપુટ એ થી ડ્રો કરીશ. ઇનપુટ બી થી વધારે અનુકૂળ રહેશે. આને હું zigzag માં કન્વર્ટ કરીશ. અત્યારે 13 પ્રોપર્ટી છે એની. zigzag માં લઈ જઈશ એટલે સ્પેસિંગ નાખવું પડશે મારે 0.50 સમથિંગ. તમે જોઈ શકો છો ફિગર ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. થોડું સ્પેસિંગ ઘટાડીશું જેમાં છે ઓબ્જેક્ટમાં, એ રીતે રાખશું, જેથી કરીને ખોટા સ્ટીચ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આપણે. એનું પંચિંગ પહેલા આપણે ખાસ જોવાનું રહેશે, કારણ કે એક એક ઓબ્જેક્ટ એક એક ખોટો સ્ટીચ જતો હોય છે. તમે જોઈ શકો છો અહીંથી અહીંયા આવતા એક ખોટો સ્ટીચ જાય છે, બરાબર. તો એનું પંચિંગ આપણે કરતું રહેવાનું છે. કોઈ બી ઓબ્જેક્ટની મોટિવ બનાવો, સ્ટાર્ટ એન્ડ ઘુમાવી દેવાના મેન્યુઅલી. રિપીટ નથી મારવાનો, બધા ખાસ યાદ રાખજો, કારણ કે રિપીટ મારવાથી ટ્રાવેલર અંદર આવે છે એક્સ્ટ્રા અને એક્સ્ટ્રા સ્ટીચ જતા રહે છે. તમે જોઈ શકો છો ઓબ્જેક્ટ રેડી થઈ ગયો છે. આપણે સેકન્ડ ઓબ્જેક્ટ મૂકી દઈશું.
હવે એને આપણે ક્લોકવાઇઝ ઘુમાવીશું. જોઈ લઈશું સેન્ટર એક્ઝેક્ટ હોવું જરૂરી છે બંને. પરફેક્ટ 90 ડિગ્રી રોટેટ થઈ ચૂક્યું છે. અને હવે ઓબ્જેક્ટને આપણે સિલેક્ટ કરીશું. અહીંથી અહીંયા મોટિફ બનાવવાની છે. વચ્ચે કોઈ પ્રકારનો પોઈન્ટ પાડવો નથી કે જમ્પ જ લેવાનો છે. તમે રન બી આપી શકો, ના આપો તો બી ચાલે. ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને જનરેટમાં જવાનું, અરેન્જમાં નહીં. ઓબ્જેક્ટ ક્રિએટ મોટિફ. મોટિફમાં એક્સ વાય ઝેડ કોઈ બી નામ તમે રાખી શકો. મોટિફનું નામ રાખશું આપણે વી શેપ ચાવલ, જેથી કરીને ફરી વાર યુઝ કરવો હોય તો મળી રહે. અહીંયા આપણે રિમૂવ કલર ચેન્જ અને રિમૂવ અધર ફંક્શન આપણે બંને રાખીશું, જેથી કરીને કોઈ બી ઓબ્જેક્ટ એકબીજા પેજમાં લેવા નથી, કલર ચેન્જ થાય નહીં એટલા માટે. હંમેશા મોટિફ બનાવો તો અહીંયા તમને એક્ઝેક્ટ સેન્ટર જ્યાં હોય ત્યાંથી ડાબેથી લઈને જમણી સુધીની ડાયરેક્શન આપવાની હોય છે. હવે હું ડાયરેક્શન આપું છું, કમાન્ડ હજી પૂરો નથી થયો. મોટિફનું નામ આપ્યું, એન્ટર માર્યું. હવે અહીંથી લઈને અહીંયા સુધી ડાયરેક્શન એક આપવી પડે આપણે, જેથી કરીને મોટિફને કયા એંગલથી સ્ટીચ પડે એ આઈડિયા આવે. આ જનરેટ થઈ ચૂકે આપ જોઈ શકો છો કે મોટિફ વી શેપ ચાવલ હેઝ બીન ક્રિએટ ઇન મોટિફ સેટ XYZ. ઓકે, XYZ નામનું ફોલ્ડર છે, એમાં મોટિફ જનરેટ થઈ ચૂકી છે એવું કહેવા માંગે છે. હવે આ ઓબ્જેક્ટની કઈ જરૂર નથી, હું ડિલીટ લગાવું છું. મોટિફનો રન લઈશું. રનમાંથી થાય અને મોટિફ રનમાંથી પણ થાય છે. તમે મેળવી શકો છો. આ એકદમ પરફેક્ટ બનીને આવી છે. કોઈ પણ ચેન્જીસ કરવાની જરૂર નથી. ઇન કેસ તમારે ગેપ વધઘટ કરવો છે તો તમે અહીંથી સ્પેસિંગ નામનો ઓપ્શન છે, બરાબર, તમે એન્ટ્રી કરો એટલે આઈડિયા આવશે કે ગેપિંગ પ્લસ માઇનસ થશે. આપણે 6.5 જેટલો રાખીશું. 6.5 વીગી થઈ જશે તો આપણે 7 સમથિંગ 7 ઇનફ થશે. તો આ મોટિફ રેડી છે મિત્રો. તમે જોઈ શકો છો કેટલું ઈઝી થઈ જાય છે આ કામ. કે ઊભી લાઈનની જે તે ઓબ્જેક્ટની આખી લાઈન હતી તે આપણે માત્ર ને માત્ર એક જ મિનિટમાં ક્રિએટ કરી શકીએ છીએ. તમે જોઈ શકો. મોટી વસ્તુ એવી છે, તમે મેક કરી લો એકવાર, પછી તમે કોઈ બી ઓબ્જેક્ટ ઉપર સેટ કરો. ધારો કે રન ઓબ્જેક્ટ છે, બરાબર, એની ઉપર એપ્લાય કરવી છે તમારે, તો ઇઝીલી એપ્લાય થઈ શકે. રાઈટ ક્લિક કરીને એપ્લાય કરંટ પ્રોપર્ટી, મેક એન્ડ ધેન એપ્લાય. તમે જોઈ શકો છો મિત્રો, મોટિવ રેડી છે. અવનવા વિડીયો એમ્બ્રોઇડરી ડિઝાઇનને લગતા જોવા માટે અમારી ચેનલને હોમ ડિઝાઇન એન્ડ ક્લાસીસને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને નવી નોટિફિકેશન માટે બેલ આઇકન અવશ્ય દબાવો. થેન્ક યુ.